એલ ઈ ગ્રાઇનરનું ગ્રોથ મોડેલ અથવા ગ્રોથનું એટલે કે વૃદ્ધિનું અભિવૃદ્ધિનું મોડેલ ઇન્ટરેસ્ટિંગ મોડેલ છે. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ માટેના ગ્રોથનું મોડેલ છે વૃદ્ધિનું, કે બિઝનેસ કઈ રીતે વિકાસ કરે છે કે વૃદ્ધિ પામે છે. અને મહત્ત્વની વાત એ છે કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ અને બાયોલોજિકલ ઓર્ગેનિઝમ્સમાં ફરક છે. બંનેમાં સેમ રીતે ગ્રોથ નથી થતો. બાયોલોજિકલ ઓર્ગેનિઝમ્સ એટલે આપણે માણસો, પ્રાણીઓ વગેરે. જો તમે એમ જુઓ તો કે કોઈ માણસનું બાળક જન્મે છે કે કોઈ પ્રાણીનું બાળક પેદા થાય છે અને જો એ ગુજરી નથી જતું કોઈ કારણસર, ડિસીઝને કારણે કે પ્રોબ્લેમને કારણે, અને જો એને યોગ્ય પ્રમાણમાં ખોરાક, પાણી, હવા, આહાર વગેરે મળતું રહે તો કુદરતી રીતે એનો વિકાસ થયા કરે છે. તમે પેદા થયા અને તમે 21 વર્ષના થાવ ત્યાં સુધીમાં તમારી હાઇટ, બોડી કેટલું બધું વધી જાય છે. કોઈ તમને પકડીને ખેંચતું નહોતું, પણ તમે બાળક હતા ત્યારે આવડાક હતા અને 18-21 વર્ષે તમે 6 ફૂટની હાઇટ ધરાવતા થઈ ગયા તો કોઈ દર વર્ષે કે દર અમુક ટાઈમે તમને ખેંચતું હતું? કોઈ નહોતું ખેંચતું. બસ તમે ખાતા પીતા રહેતા હતા અને જીવતા રહ્યા અને કુદરતી રીતે તમારો ગ્રોથ થયો. એ ગ્રોથની વ્યવસ્થા અંદર જ ગોઠવાયેલી છે, તમારા ડીએનએમાં જ ગોઠવાયેલી છે. બાયોલોજિકલ વ્યવસ્થા કુદરતે ગોઠવી છે, તમારા જીન્સમાં છે. ગ્રોથ હોર્મોન્સ એના ટાઈમે રિલીઝ થાય છે અને એનું કામ કરે છે. બીજને તમે વાવો, એને ખાતર ને હવા, પાણી ને બધું મળતું રહે તો એ વૃક્ષ ધીમે ધીમે છોડ બને ને મોટું વૃક્ષ પણ બને, જો કંઈ બીજી રીત નુકસાન ના થાય તો. પણ કોઈએ એને કંઈ આમ ખેંચીને મોટું નથી કરવું પડતું. એ બી એક બાયોલોજિકલ ઓર્ગેનિઝમ છે, એ બી એક જીવંત ઓર્ગેનિઝમ છે અને એની અંદર બી કુદરતે વ્યવસ્થા ગોઠવી જ છે કે જો બીજો કોઈ પ્રોગ્રામ નહીં થાય તો આ પ્રોગ્રામ બનાવેલો જ છે કે પ્રોગ્રામ પ્રમાણે એનો વિકાસ થયા જ કરશે. ઊંચાઈ વધતી જશે, છોડમાંથી વૃક્ષની બધી રીતે ફેલાતું જશે, જેમ આપણા વજન અને કદ કાઠીને બધું વધતું રહે છે તેમ. તો આપણા કેસમાં એક યુનિડાયરેક્શનલ, એક જ દિશામાં ગ્રોથ છે કે પેદા થાવ ને વધતા ગયા, મોટા થતા ગયા. એક લેવલ સુધી થશે પછી અટકી જશે. 18-21 વર્ષ પછી હાઇટ, બોડીને બધું વધતું નથી. વજન વધી શકે એ અલગ વાત છે, પણ આમ કુદરતી જે વિકાસ થયો છે એક લેવલ પછી અટકી જાય છે, બુદ્ધિથી માંડીને બધી જ વસ્તુનો. બુદ્ધિનો વિકાસ તો શરૂઆતમાં થોડા વર્ષોમાં જ થાય. ફિઝિકલ વિકાસ 18-21 સુધી થાય આપણે લગભગ એવું જોઈએ છીએ. તો આપણા કેસમાં, માણસોના કેસમાં, પ્રાણીઓના કેસમાં એક યુનિડાયરેક્શનલ છે કે નાનાથી મોટા થયા, મોટા થયા, મોટા થયા. કુદરતી છે, ઓટોમેટિક છે અને એમાં કંઈ જાતે કરવું પડતું નથી. મા બાપે હાઇટ પકડીને ખેંચવી નથી પડતી, રાઈટ? અને એની મેળે થયા કરે છે, આપમેળે થાય છે ગ્રોથ. જ્યારે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ને આપણી વચ્ચે આ ફરક છે. એ બિઝનેસ સંસ્થા આ રીતે ગ્રોથ નથી પામતી કુદરતી રીતે. એ આખી વાત, એની મોડેલ જ અલગ છે, એની મેથડ જ અલગ છે. અને એના પર એલી ગ્રાઇનરે મોડેલ એમનું આપ્યું છે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આ ડિફરન્સ બતાવે છે અને મગજમાં ઉતરે સરસ એવી વાત છે. ગ્રાઇનરનું મોડેલ એમ કહે છે કે માનો કે સૌથી પહેલાં કોઈ વ્યક્તિ બિઝનેસ શરૂ કરે છે, આપણે આજે જેને સ્ટાર્ટઅપ કહીએ છીએ આજકાલ, એક આંત્રપ્રિન્યોર, ઉદ્યોગ સાહસિક વ્યક્તિ ધંધો શરૂ કરે છે. થોડી ઘણી મૂડી એ ઊભી કરી શકે છે પોતાનામાંથી આમ તેમથી. એ મહેનતુ છે, હોશિયાર છે, સંજોગોને બધું સાથ આપે છે, પ્રોડક્ટ અને બિઝનેસનો આઈડિયા બી એનો વ્યવસ્થિત છે, સારો છે, તો ધંધો એને મળે છે અને ધંધાનો વિકાસ થાય છે. બીજું બધું ફેક્ટર સપોર્ટ કરતા હોય, માર્કેટનો સપોર્ટ હોય, નસીબ સારું હોય, બધું જે પણ ગણી લો તે, તો શરૂ કરે છે ધંધો અને ધંધાનો વિકાસ થાય છે. પણ પછી એક તબક્કા પછી એક ક્રાઇસિસ આવીને ઊભી રહે છે અને વિકાસ અટકી જાય છે. એને ગ્રાઇનર કહે છે ક્રાઇસિસ ઓફ લીડરશિપ, નેતૃત્વની ક્રાઇસિસ. લીડર કોણ છે? આ ચાલુ કરનાર ભાઈ પોતે જ છે, ભાઈ કે બેન. હવે એ ભાઈ લીડર છે, એ પોતે જ એકલા જ કદાચ વન મેન આર્મીની જેમ કામ કરે છે, વન વુમન આર્મી કે વન મેન આર્મી, અને કદાચ સ્ટાફ થોડો ઘણો હોય કે ના પણ હોય, એકલા હોય અથવા બહુ મિનિમલ સ્ટાફ હોય ને બેઝિક જ સ્ટાફ હોય જે બેઝિક જ સપોર્ટ પ્રોવાઈડ કરતો હોય. મેઇન કામ તો આમણે જ કરવાનું હોય, આના પર જ બધો દારોમદાર હોય બિઝનેસ કરવાનો. તો એ ક્યાં પહોંચશે? એ નેતા બધે ક્યાંથી પહોંચી વળે? કારણ કે અલ્ટિમેટલી એ માણસ છે, ભગવાન નથી, સુપરમેન નથી, સુપરવુમન નથી. એટલે એની પાસે 24 કલાક છે દરેક વ્યક્તિ પાસે, અને 24 કલાક બધા તો હોતા નથી. ખાવા પીવાનું ને ઊંઘવાનું ને બધું બાદ થાય. 12 કલાક કેટલા? 12 કલાક, 18 કલાક તો માંડ 18 કલાક કામ નથી કરી શકાતું. 12 કલાક માણસ કામ કરે, પણ 12 જ કલાક એક માણસ કામ કરે ને, 12 કલાકથી તો વધારે નહીં કરે ને. 12 કલાકમાં ક્યાં ક્યાં ને કેટલેક પહોંચે, કેટલા કસ્ટમરને મળે, કેટલી મિટિંગો કરે, કેટલા નિર્ણયો લે, ક્યાં ક્યાં દોડે.
એક વ્યક્તિની લિમિટેશન આવી જ જવાની, ગમે એટલી શક્તિશાળી વ્યક્તિ હોય, મર્યાદા તો આવે જ. એટલે ત્યાં જઈને અટકી જશે એનો વિકાસ. એટલે ઘણા આ જ તબક્કે અટકી જશે અને આનાથી આગળ નહીં વધે. એટલે આ તબક્કે લોકો અટકશે, એમનું ગાડું આ તબક્કે આમ જ આમ ગબડ્યા કરશે, કાં તો પછી નીચે જવા માંડશે. ગ્રોથ નહીં થાય, વિકાસ નહીં થાય, વૃદ્ધિ નહીં થાય. વિકાસ ક્યારે થશે? જ્યારે આ વ્યક્તિ એ ક્રાઇસિસને ઓવરકમ કરશે લીડરશિપની. કઈ રીતે? એ નવા માણસોની ભરતી કરશે જેને સપોર્ટ કરી શકે પોતાના કામોમાં. બધું જ પોતે કરવું નહીં પડે, કોઈને મોકલી શકે મિટિંગમાં, પોતાના વતી અમુક કામો કરવા માટે કોઈને સોંપી શકે, કામ સોંપી શકાય એવું બધું એ કરી શકે, તો સારી ટીમને ઊભી કરી શકે. તો ટીમને ઊભી કરવી એ સહેલું કામ નથી. પૈસા આપવાથી જ માણસો નથી આવવાના. એક તો પૈસા આપવાની કેપેસિટી હોવી જોઈએ, પગાર આપવા માટે એટલો પ્રોફિટ થવો જોઈએ કે મૂડી લાવવી પડે. પછી સારા માણસોને આકર્ષવા, સારા અને હોશિયાર માણસોને આકર્ષવા, એમને ટકાવવા, એમની સાથે કામ લેવું, એમની પાસે કામ લેવા, આ બધા જ ચેલેન્જીસ છે. આ ચેલેન્જીસ કરી શકો, ટીમ ઊભી કરી શકો અને ટીમ તમને સપોર્ટ કરે તો જ તમારો ગ્રોથ થાય, નહીં તો તમે અટકી ગયા. માનો કે તમે આ કરી શક્યા અને બિઝનેસનો ગ્રોથ આગળ વધ્યો, ટીમ છે એટલે હવે બધો બોજો તમારા પર નથી અને ટીમ તમને હેલ્પ કરે છે અને ગ્રોથ થાય છે. હવે પાછી એક ક્રાઇસિસ થોડા ટાઈમ પછી આવીને ઊભી રહેશે, એને કહે છે ક્રાઇસિસ ઓફ ઓટોનોમી, સ્વતંત્રતા માટેની ક્રાઇસિસ. જેમાં બેઝિકલી થાય છે એવું કે આ બધા એક્ઝિક્યુટિવ કે જે તમે ટીમ મેમ્બરો છે, હજુ પણ જો કે સ્ટ્રક્ચર તો એવું છે કે તમે જ CEO છો, તમે જ ડિસિશન લો છો, પાવર, ઓથોરિટી બધું સેન્ટ્રલાઇઝ છે, કેન્દ્રિત છે, તમારા હાથમાં છે. એ લોકોને તમે એટલું ડેલિગેશન કર્યું નથી, સત્તા નથી સોંપી, પાવર નથી સોંપ્યો, એમ્પાવર નથી કર્યા, ડેલિગેટ નથી કર્યા, ડિસેન્ટ્રલાઇઝ નથી કર્યું બધું. એટલે બધું એમણે તમને પૂછીને કરવું પડે છે. એટલે એ લોકો જરા ગુંગળાઈ જાય છે, હવે સફોકેશન થાય છે એમને. એમની તમે પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ નથી કરી શકતા કારણ કે તમે એમની ક્ષમતા વાપરવા જ નથી દેતા, બધું મને પૂછીને કરવાનું. એટલે એણે અલ્ટિમેટલી તો તમારા પર જ હજુ બી છે ભાર, થોડો બધો વેચ્યો નથી તમે. એટલે એ લોકો બી ગુંગળામણ અનુભવે છે. એ લોકો કહે છે કે અમારે તો ખાલી નામના મેનેજર છીએ, સત્તા તો કંઈ છે નહીં, છે તો ક્લાર્ક જ, મેનેજર તો ખાલી નામના જ છીએ. બધી ચેક સાઇનિંગ ઓથોરિટી, આની બધી ઓથોરિટી તો બોસની જ છે. એટલે ત્યાં જઈને અટકી જશે સંસ્થા. એ લોકોને કદાચ મજા નહીં આવે, કોઈક દુઃખી થશે, કોઈક ફૂલ ડિમોટિવેટ થશે, કોઈ છોડી દેશે, એમની કેપેસિટી તમે પૂરેપૂરી વાપરી નહીં શકો. એટલે ટૂંકમાં ત્યાં જઈને તમે અટકી જશો. એટલે ઘણી કંપનીઓ આ તબક્કે અટકી જાય છે અને આ તબક્કે ચાલ્યા કરે છે એમની રફતાર, કાં તો પછી પાછા નીચે જશે, ઉપર નહીં જાય, નેક્સ્ટ સ્ટેજ પર નહીં પહોંચે. નેક્સ્ટ સ્ટેજ પર પહોંચવું હશે તો શું કરવું પડશે? ડીલ છોડવી પડશે, ડીલ આપવી પડશે, ઓટોનોમીની માંગને પૂરી કરવી પડશે. કહેવું પડશે કે હા ચાલો તમને સત્તા સોંપું છું, આ નિર્ણય તમે લઈ શકો, મને બધું પૂછવાની જરૂર નથી, તમને ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી અને પાવર ને બધું સોંપ્યું. તો તમારી ટીમ મેમ્બરને તમને પેલા પકડીને રાખેલા થોડા છૂટ આપી એટલે એ લોકો બી પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે છે. એમની શક્તિ તમારી શક્તિમાં એકચ્યુઅલી જોડાઈ છે અને તમને વધારે બિઝનેસ અને બધાની તક મળે છે, બિઝનેસ તમારો વધે છે, સંસ્થાનો ગ્રોથ થાય છે. કારણ કે તમે એમને છૂટ આપી એટલે તમે એમની કેપેસિટી વધારે પ્રમાણમાં વાપરી શક્યા, એ મોટિવેટ બી થયા, છોડી પણ નહીં ગયા, વધારે આનંદથી કામ કર્યું, વધારે કામ પણ આપી શક્યા, નિર્ણયો પણ અમુક જાતે લઈ શક્યા. બધું તમારા પર ડિપેન્ડન્ટ નહોતું એટલે નિર્ણયો વધારે લેવાઈ શકાયા, રાઈટ. બધે તમે પહોંચવાના નહોતા એટલે થોડું ઝડપથી પણ કામ થયું અને ગ્રોથ થવા માંડ્યો અને એ ખેંચી લાવ્યા થોડો ગ્રોથ. એટલે આ નેક્સ્ટ સ્ટેજ ઓફ ગ્રોથ થયો. આ સ્ટેજ ઓફ ગ્રોથ ચાલ્યો અમુક ટાઈમ પછી પાછી એક ક્રાઇસિસ આવવાની. એ ક્રાઇસિસને કહે છે ક્રાઇસિસ ફોર કંટ્રોલ, નિયંત્રણ માટેની ક્રાઇસિસ. હવે એવું થશે કે આ તમે આ લોકોને છૂટ આપી, હવે આ લોકો માથે ચડી ગયા છે. આ બધા જે સાહેબ, બધા પોતે સાહેબ થઈ ગયા છે. પહેલાં દબાવીને રાખ્યા હતા, પહેલાં નવા લીધા, પછી થોડું કામ કરાવ્યું, પણ કંટ્રોલ તમારી પાસે હતો. પછી એમણે કંટ્રોલ તમે એમને આપ્યો એટલે હવે એ લોકો બધાને માથે ચડી ગયો કંટ્રોલ. પેલા સૂર્યનો રથ ને 7 ઘોડા છે તો દરેક ઘોડો રથને પોતાની દિશામાં ખેંચી જાય તો કેવી રીતે ચાલે? દરેક બ્રાન્ચ અંદર ઝઘડા કરે છે, દરેક મેનેજર અંદર ઝઘડા કરે છે, દરેક ડિપાર્ટમેન્ટનો બોસ બીજા ડિપાર્ટમેન્ટવાળા સાથે લડે છે, પ્રોડક્શનવાળો માર્કેટિંગ સાથે લડે, માર્કેટિંગ R&D સાથે લડે, R&D ઢીકણા સાથે લડે, મેન્ટેનન્સને આની સાથે લડાઈ થઈ, ક્વોલિટી કંટ્રોલને પ્રોડક્શન વચ્ચે ઝઘડો થાય. આવું બધું અંદર ઝઘડા ચાલે, હોંસાતોસી ચાલે. કોણ વધારે પાવરફુલ, કોનો ઈગો, કોને વધારે બજેટ જોઈએ, કોને વધારે માણસો અને સંસાધનો જોઈએ, આ બધા પ્રકારની ઇમ્પોર્ટન્સ, પાવર, સત્તા, સંસાધનો માટેનો ઝઘડો, ઈગો, ઈર્ષા, હોંસાતોસી, કોમ્પિટિશન, બધું અંદર કારણોસર લડાઈ ઝઘડા ચાલુ થઈ જાય.
એટલે કોમ્પિટિશન બહુ વધી જાય, આંતરિક કોમ્પિટિશન, અને કોઓપરેશન ઘટી જાય, અને આને કારણે કંટ્રોલની બહાર જતી રહે પરિસ્થિતિ. એટલે તમારું કોઈ સાંભળે નહીં, પછી તમારા હાથમાં કંટ્રોલ નથી રહ્યો. હવે તમારા પ્રમાણે કામ થતું નથી, બધા પોતાની મરજીથી કામ કરે છે. એટલે એક સુઆયોજિત મેનેજમેન્ટ થતું નથી, અને ઝઘડાઓને કારણે કેઓસ થઈ જાય છે, અરાજકતા સર્જાઈ જાય છે, અને ગ્રોથ તમારો અટકી જાય છે આને કારણે. એટલે પાછા તમે અહીંયા અટકી જશો, અને અહીંયા ચાલુ રહેશો, કાં તો નીચે જશો, આગળ નહીં વધી શકો. એટલે આ ક્રાઇસિસ આવી, ક્રાઇસિસ ઓફ કંટ્રોલ. હવે આને દૂર કરવી હશે તો શું કરવું પડશે? કદાચ તમે દૂર કરી શકો, કદાચ નહીં કરી શકો. તમે પાછા કહેશો કે હવે કદાચ તમે આ પાછાને કાન પકડીને સીધા કરી શકશો બધાને. જે તમારી સામે ચેલેન્જ કરી રહ્યા છે, તમને ગણકારતા નથી, તમે કોઈક રીતે તમારો પાવર રીએસર્ટ કરો છો, તમારી સત્તા રીએસર્ટ કરો છો, તમારી ઓથોરિટી બેસાડો છો, તમારામાં એ શક્તિ છે, કાબેલિયત છે કે તમે પાછા એમને કાન પકડીને સીધા કરો છો, લાઈન પર લાવો છો, અને બધા પાછા તમારા ધીમે ધીમે નવા કંટ્રોલમાં તમે એમને લઈ આવો છો કોઈ બી રીતે. અને થોડું ઘણું જે હોય તે પણ હવે ટૂંકમાં પાછું સાંભળવા માંડ્યા છે, કહેવા માંડ્યા છે, કંટ્રોલમાં આવી ગઈ છે સિચ્યુએશન. તમે જ છૂટ આપેલી, હવે તમે છૂટને પાછી ખેંચી શક્યા, અને ગાડું પેલું બધું છૂટું નથી પડી ગયું, તમે પાછું બાંધીને રાખી શક્યા, અને ગાડું પાછું આગળ ચાલ્યું, તો પાછો ગ્રોથ થયો. જો આ તમે કરી શક્યા તો, જો તમે ફરીથી તમારી ઓથોરિટી એસ્ટાબ્લિશ કરી શક્યા અને લોકોને કંટ્રોલમાં લાવી શક્યા તો, નહીંતર નહીં. આ કરી શક્યા તો પાછો ગ્રોથ થશે. અને પાછી એક ક્રાઇસિસ આવશે જેને કહે છે ક્રાઇસિસ ઓફ રેડ ટેપ. રેડ ટેપ એટલે જેને હિન્દીમાં કહે છે લાલ ફીતાશાહી. સરકારી ઓફિસરો, બ્યુરોક્રસીમાં જે અમલદારશાહીમાં થાય છે કે બહુ બધી ફાઇલોને લાલ પટ્ટી બાંધી હોય. એટલે ટૂંકમાં બધું વધારે પડતા તમે કંટ્રોલ પાછો લાવ્યા, ફરીથી તમે ચાર્જમાં આવવાની કોશિશ કરી, એમાં તમે વધારે પડતો કંટ્રોલ મુકાઈ ગયો તમારાથી જાણે અજાણે. એટલે ફરી પાછી બહુ બધી આની અપ્રુવલ લો, ને આ પૂછો, ને રિટર્ન પરમિશન લો, એને ટીકણું લો, એને જો, ને જાતના કાયદા કાનૂન પાછા બનાવવા પડ્યા લોકોને કંટ્રોલમાં લાવવા, કે પરિસ્થિતિ કાબૂની બહાર નહીં જાય. કાબૂ મેળવવા માટે પાછું મિકેનિઝમ તમે નવું નાખ્યું. એ મિકેનિઝમ કદાચ વધારે પડતું અમલદારશાહી જેવું, બ્યુરોક્રેટિક સરકારી કંપની જેવું, મોટી સરકારી કંપની જેવું થઈ ગયું. અમુક સરકારી કંપની, મોટાભાગની, બધી નથી હોતી પણ અમુક હોય છે, રાઈટ? તો આ રેડ ટેપિઝમ, અમલદારશાહી, લાલ ફીતાશાહી, ફાઇલો અને અપ્રુવલ્સ અને મીટિંગ્સ ને કમિટી ને મિનિટ્સ ઓફ ધ મીટિંગ ને અપ્રુવલ ને રિટર્ન અપ્રુવલ ને કોની પાસે કેટલી સત્તા છે ને શું છે ને ક્યારે મળશે પાવર ને કઈ વસ્તુ પૂછવાની ને બધું બહુ કોમ્પ્લિકેટેડ ગૂંચવાડો કાયદા કાનૂન ઘુસાડી દીધા તમે. એટલે પાછું અટકી ગયું. એટલે રેડ ટેપ એટલી બધી વધી ગઈ, એટલી બધી લાલ ફીતાશાહીને અમલદારશાહીને બ્યુરોક્રેસી વધી ગઈ કે પાછો ગ્રોથ અટકી ગયો, અને તમે એક મોટી કંપની, બ્યુરોક્રેટિક કંપની બની ગયા. પ્રાઇવેટ સેક્ટરમાં બી ઘણી મોટી કંપની બ્યુરોક્રેટિક હોય છે, સરકારી હોય છે એવું નથી, પ્રાઇવેટમાં પણ હોય છે. અને આવી મોટી બ્યુરોક્રેટિક કંપનીની સ્પીડ ઘટી જાય કામ કરવાની, દરેક વસ્તુ સ્લો થઈ જાય, પરમિશનને અપ્રુવલમાં બહુ વાર લાગે, અને જે લોકો વધારે ઝડપી છે તે તમારી સામે જીતી જાય, તમારા હરીફો. જે લોકો વધારે ચપળ છે, કુશળ છે, એજાઇલ, નિમ્બલ જેને કહેવાય, લીન છે, ફટાફટ મૂવમેન્ટ કરી શકે છે, લાઇટ છે, હલકા છે, તમે ભારે થઈ ગયા હાથી જેવા, સ્લો થઈ ગયા, અને લોકો ફટાફટ ઝડપથી ડિસિશન લે છે, સરળતાથી લે છે, ફટાફટ લે છે. તમારું બધું ગૂંચવાઈ ગયું છે, સ્લો થઈ ગયું છે, એટલે એ લોકો તમને હરાવી જશે હરીફાઈમાં, તમારો ગ્રોથ નહીં થાય. તમે ત્યાં જ અટકશો, એમને એમ ચાલુ રહેશે, કાં તો નીચે જશો પાછા, આગળ નહીં વધો. આને કરવું હશે ત્યારે ક્યારે હવે ગ્રોથ કરવો હશે શું કરવું પડશે? આ પાછું સિમ્પ્લિફાઈ કરવું પડશે. જે રેડ ટેપિઝમ બહુ વધી ગયું છે એમાં રીએન્જિનિયરિંગ થોડું કરવું પડશે. આટલા બધા કંટ્રોલની જરૂર નથી, આટલી બધી એપ્રુવલની જરૂર નથી, આટલી બધી ફાઇલોની જરૂર નથી, આટલી બધી પરમિશનની જરૂર નથી, આટલા બધા કાયદા કાનૂનોની જરૂર નથી. અમુક વસ્તુ નકામી છે એને કાઢી નાખો, અમુક વસ્તુને સિમ્પ્લિફાઈ કરી નાખો, અમુક વસ્તુ જરૂરી છે તો કયું જરૂરી છે, કેટલું જરૂરી છે, એ બધું જોઈને સરળીકરણ તમે કરી શક્યા. સરળીકરણ વધારે કરી શક્યા, જરૂર પૂરતું. અમુક વસ્તુનો કચરો અને અમુક નકામી વસ્તુ પાછી બંધ કરી દીધી, અમુક વસ્તુ રીએન્જિનિયર કરી નાખી. એ બધું તમે કરી શકશો, રેડ ટેપિઝમ ઘટાડી શકશો તો તમારો ગ્રોથ થશે. નહીંતર તમે પાછા લાલ ટેપથી, લાલ ફીતાથી બંધાઈ ગયા તો ગ્રોથ નહીં થાય. એટલે આવું કર્યા, સરળીકરણ કર્યું, લાલ ફીતાશાહી ઘટાડી તો પાછો ગ્રોથ થશે, નહીંતર નહીં થાય. એટલે મુદ્દો એ છે કે દરેક સ્ટેજ પર ક્રાઇસિસ આવી શકે. ગ્રોથ થાય પછી ક્રાઇસિસ આવે, અને ક્રાઇસિસ આવે ત્યારે તમારે ફરીથી એનું આકલન કરવું પડે અને વિચારવું પડે કે હવે કઈ સ્ટ્રેટેજીને કયું સ્ટ્રક્ચર જરૂરી છે. એટલે દરેક તબક્કે રિસ્ટ્રક્ચરિંગની જરૂર પડે. જે સ્ટ્રક્ચર પહેલાં કામ કરતું હતું હવે નહીં ચાલે. દરેક તબક્કે નવી સ્ટ્રેટેજી, નવા સ્ટ્રક્ચરની જરૂર પડી શકે.
અને પહેલાંની સ્ટ્રેટેજીની એક્ઝેક્ટ કોપી હમણાં નહીં ચાલે. અત્યારે સ્ટ્રેટેજી છે કે સ્ટ્રક્ચર છે 5 વર્ષ પછી બદલવું પડે, 5 વર્ષ પછી પાછા 10 વર્ષ પછી પાછું કંઈક બીજું કરવું પડે. સેમ એ પહેલાંના 5 વર્ષનું હતું કે પછી પાછું કંઈક જુદું હતું, નોબડી નોઝ. એટલે દરેક તબક્કે, અને આ તબક્કો ક્યારે આવે છે એની પણ કોઈ ગેરંટી નથી. એ ગણિત નથી કે આ 5 થી 10 કરોડ વચ્ચે આવું આવશે, 10 થી 15 કરોડ વચ્ચે આ સ્ટેજ આવશે, 15 થી 20માં આવશે, કે 1000 એમ્પ્લોયી આવશે કે 500 એમ્પ્લોયી આ સ્ટેજ કે આ ક્રાઇસિસ આવશે. એવું કંઈ ગણિત તો કોઈ આપી નહીં શકે. પણ સંસ્થા જેમ મોટી થાય તેમ મોટી થાય ત્યાં અમુક તબક્કે આવી ક્રાઇસિસો આવી શકે એને. એટલે પેલું એવું નથી કે નાનાથી મોટા થયા અને થતાં ગયા, બટન દબાવ્યું ને વિચારવાનું જ નથી 100 વર્ષ સુધી, 1000 વર્ષ સુધી, યાવત ચંદ્ર દીવા કરો ચાલ્યા કરશે. નહીં, ગમે ત્યારે આ સ્ટેજ આવી શકે છે ગ્રોથનું, ને ગમે ત્યારે આ ગ્રોથના સ્ટેજ પર આ ક્રાઇસિસ આવી શકે છે. એ કયા સ્ટેજ પર આવે છે દરેક કંપનીને, દરેક ઓર્ગેનાઇઝેશનને માટે અલગ હોઈ શકે. એનો કોઈ જનરલ કાનૂન ના હોય કે આ સાઇઝ પર કે આ તબક્કે આ ક્રાઇસિસ આવશે. પણ આ ક્રાઇસિસ આવવાના ચાન્સીસ છે, અને એ ક્રાઇસિસ માટે નવેસરથી પાછું એના ઉપયોગી નેક્સ્ટ સ્ટેજ પર જવા માટે વિચારવું પડશે. આ ગ્રાઇનર મોડેલનો હાર્દ છે. તમે આ ક્રાઇસિસમાં, તમે આ સ્ટેજમાં તમારી બિઝનેસ કયા હાલમાં છે, કયા ગ્રોથના ફેઝમાં છે, કે કયા ક્રાઇસિસના સ્ટેજ પર છે કે નથી, આ કર્વમાં તમે ક્યાં છો, આ દોરેલા ગ્રાફમાં તમે ક્યાં છો, એ નક્કી કરવાનું દરેક સંસ્થાએ પોતે નક્કી કરવું પડે છે. એનો કોઈ ફિક્સ રૂલ નથી, પણ આ ફ્રેમવર્ક એક ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક તરીકે તમે વિચારી શકો, અને એમાં તમે કે કોઈની મદદ લઈને તમે આને સમજી શકો અને કરી શકો. પણ ઇન્ટરેસ્ટિંગ એ છે કે આ કુદરતી ગ્રોથ માણસોમાં અને પ્રાણીઓમાં થાય છે, બાયોલોજીકલ ઓર્ગેનિઝમ્સમાં એવું આમાં થતું નથી. બિઝનેસ માટે રિસ્ટ્રક્ચરિંગ વચ્ચે કરતા રહેવું પડે છે. 3 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 17 વર્ષે, 18 વર્ષે. કંઈ એવો કોઈ કાયદો નથી કે 17 વર્ષે કરવું કે 18 વર્ષે કરવું, કે ઓડ કે ઇવન. પણ ગમે ત્યારે વચ્ચે આવા કેસીસ આવતા રહે. એટલે યુ હેવ ટુ થિંક. યુનિડાયરેક્શનલ નથી, એક જ દિશામાં ચાલતા રહો અને વધતા રહો એવું આમાં નથી થતું. તબક્કા પ્રમાણે સ્ટેજ આવે છે અને સ્ટેજ પ્રમાણે વિચારવું પડે છે. આ એનું હાર્દ છે ગ્રાઇનર મોડેલ. થેન્ક યુ.